નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું અમિતા. બિહાર કોંગ્રેસની આજની બેઠક ટળી ગઈ. પૂર્ણિયાની બેઠકમાં માત્ર 7 ધારાસભ્યો હાજર હતા, જેને લઈને ટાળી બેઠક. કાલે હવે ફરી કોંગ્રેસના ધારાસભ્ય દળની બેઠક યોજાશે. ખડગે નીતિશ કુમાર સાથે વાત કરવાની કોશિશ કરી, જોકે નીતિશ કુમારે ખડગે સાથે વાત નથી કરી. જયરામ રમેશે આ જાણકારી આપી. રાહુલ ગાંધીએ જીતન માઝી સાથે વાત કરી છે. સૂત્રો તરફથી આ માહિતી પ્રાપ્ત થઈ છે. સાથે એ પણ જાણકારી મળી છે કે જીતન માઝીને ભૂપેશ બધેલ મળી શકે છે. નીતિશ કુમારે ખડગે સાથે વાત નથી કરી. વારંવાર ફોન કરવામાં આવ્યા, પરંતુ સીએમઓ તરફથી કહેવામાં આવ્યું કે મુખ્યમંત્રી વ્યસ્ત છે. કોંગ્રેસ સાથે કોઈ વાત નથી થઈ શકી અને બિહારની રાજનીતિમાં અત્યારે જે ઉથલપાથલ મચી છે, સૌ કોઈના જીવ જાણે અદ્ધર થઈ ગયા છે. ખાસ કરીને કોંગ્રેસનો જીવ અદ્ધર થઈ ગયો છે. હવે જ્યારે નીતિશ કુમાર રાજીનામું આપશે તે વાત જે ચર્ચા ચાલી રહી છે, તેની વચ્ચે હવે કોંગ્રેસ તરફથી સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. મલ્લિકાર્જુન ખડગેએ પણ પ્રયાસ કર્યો, પરંતુ તેમની સાથે સંપર્ક નથી થઈ શક્યો. જે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું બિહાર કોંગ્રેસ તરફથી, તે બેઠક ટાળી દેવામાં આવી છે. હવે આવતીકાલે ફરી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જે સાંપ્રત પરિસ્થિતિ છે તેને લઈને ચર્ચા કરવામાં આવશે, કારણ કે આજે પૂર્ણિયાની બેઠકમાં માત્ર 7 ધારાસભ્ય હતા, જેને લઈને આ બેઠકને કાલ પર ટાળવામાં આવી છે. કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક હવે આવતીકાલે યોજાશે. નીતિશ કુમાર સાથે હજુ સુધી કોઈ વાત નથી થઈ શકી. ચિત્ર સ્પષ્ટ ત્યારે થશે જ્યારે નીતિશ કુમાર પોતાના તરફથી કોઈ સ્પષ્ટીકરણ કરશે, પરંતુ નીતિશ કુમારે હજુ સુધી કોઈ પણ સ્ટેન્ડ ક્લિયર નથી કર્યું. અટકળો ઘણી ચાલી રહી છે અને ક્યાસ એ લગાવવામાં આવી રહ્યા છે કે નીતિશ રાજીનામું આપ્યા બાદ ભાજપ સાથે ફરી એકવાર હાથ મિલાવશે અને સરકાર રચશે. જોકે સામે તેજસ્વી યાદવે પણ એ પ્રહાર કર્યા છે, શબ્દબાણ છોડ્યા છે કે આમને આમ સહજતાથી અમે તખતો તો નહીં બદલવા દઈએ. તો બીજી તરફ હવે જયરામ રમેશે એ જાણકારી આપી છે કે ભલે કોંગ્રેસ તરફથી કોઈ જ જે સંપર્ક કરવાનો કોશિશ કરવામાં આવી હતી, પરંતુ સંપર્ક નથી થઈ શક્યો. સૂત્રો તરફથી જાણકારી એ છે કે જીતન માઝી સાથે રાહુલ ગાંધી વાત કરી શકે છે. જીતન માઝીને ભૂપેશ બઘેલ મળવા પણ આવી શકે છે. આ જાણકારી સૂત્રોએ આપી છે. એટલે હવે સૌ કોઈ બિહાર પર નજર માંડીને બેઠું છે, કારણ કે બિહારની રાજનીતિમાં અત્યારે ચરમસીમાની ગતિવિધિઓ ચાલી રહી છે. એક તરફ કોંગ્રેસ જે પોતાના પાસા સાચા પડે તે માટેના પ્રયાસમાં છે, પરંતુ હજુ સુધી કોઈ જેવા આસાર દેખાતા નથી. અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા કિશન કાટેલિયા. તેમની સાથે વાત કરીએ. કિશન, બિહારની રાજનીતિમાં અત્યારે જે રીતે ભૂકંપ જેવી હલચલ ચાલી રહી છે, ચિત્ર સ્પષ્ટ નથી, પરંતુ ચર્ચાઓનો દોર ખૂબ ચાલી રહ્યો છે. બિલકુલ, બિહારમાં શું થશે કહેવું અત્યારે ઘણું મુશ્કેલ છે, પરંતુ નીતિશ કુમારે એ સ્પષ્ટ સંકેત લોકસભા પહેલા આપી દીધા છે કે તેઓ કંઈક પણ બિહારની રાજનીતિમાં મોટા ફેરફાર કરવાના છે. આવતીકાલ સુધીમાં નીતિશ કુમાર પોતાનું રાજીનામું આપે તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે કે આવતીકાલે નીતિશ કુમારે મુખ્યમંત્રી પદ પરથી પોતે પોતાનું રાજીનામું ધરી દેશે. આ વાત એ સ્પષ્ટ અત્યારે વહેતી થઈ છે બિહારની રાજનીતિમાં. ગઈકાલે પણ નીતિશ જૂથના ધારાસભ્યએ દાવો કરી દીધો કે નીતિશ કુમારનું વારંવાર જે અપમાન છે તેજસ્વી યાદવ દ્વારા કરવામાં આવે છે, જે આરજેડી પાર્ટી છે તે તેમનું અપમાન કરે છે. એક તરફ કોંગ્રેસે પણ પોતાના જે 7 જેટલા ધારાસભ્યો છે તેની મહત્વની બેઠક બોલાવી છે. જયરામ રમેશે કહ્યું છે કે અમારા જે પક્ષ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે છે વારંવાર ત્યાંના મુખ્યમંત્રીને ફોન કરી રહ્યા છે, પરંતુ તેઓ સંપર્ક નથી કરી રહ્યા. એક બિહારનું એક જે પોલિટિકલ જૂથ છે એવું પણ માની રહ્યું છે કે નીતિશ કુમારને કોંગ્રેસ સાથેનું જે ગઠબંધન લોકસભામાં થઈ રહ્યું છે એ ગઠબંધનની સામે નીતિશ કુમારને વાંધો છે. નીતિશ કુમારે કોઈ પણ સંજોગોમાં કોંગ્રેસ સાથે ગઠબંધન નથી કરવા માંગતા. જ્યારે બીજી તરફ એ બિહારમાં જે આરજેડી છે, જે તેજસ્વી યાદવ, લાલુ પ્રસાદ યાદવ, એ ફેમિલી અને જે આરજેડી પક્ષ છે એ આવનારી લોકસભાને લઈ અને મીટિંગ અને જે પોતાનું જે સંગઠન સાથેની જે કંઈ વાર્તા છે અને જે ગઠબંધનની વાત છે, ત્યાં સુધી આરજેડીનો પૂરેપૂરો જે સપોર્ટ છે એ કોંગ્રેસને 24ની લોકસભામાં આપવાની વાત છે કે આપણે મહાયુતિ કરીને બિહારની અંદર લડીશું. જ્યારે નીતિશ કુમાર આ બાબત સાથે સહમત નથી, એ વાતને આગળ ધરી અને નીતિશ કુમારે ક્યાંક આરજેડી સાથેથી પોતાની સરકારને તોડવા માંગે છે, આરજેડી સાથે પોતાનું ગઠબંધન વધારે ચલાવવા નથી માંગતા. આવતીકાલ સુધીમાં નીતિશે પોતાનું રાજીનામું આપી ફરી રાજ્યપાલને મળી અને ભાજપ અને બાકીના ધારાસભ્યો સાથે પોતે સરકાર રચવાનો દાવો કરી શકે છે. જી
બિલકુલ કિશન, અહીં સવાલ એ પણ થઈ રહ્યો છે કારણ કે સંખ્યાની જે માયાજાળ છે એ બંને તરફી ઝૂકી શકે તેવું અત્યારે કદાચ કહી શકીએ, કારણ કે લાલુ પ્રસાદ યાદવે પણ એ દાવો કર્યો છે કે સમર્થન છે તેમની પાસે, પણ આ સંખ્યા જો જોઈએ આપણે તો શું લાગી રહ્યું છે? બિલકુલ, સંખ્યાની દ્રષ્ટિએ જ બિહારની રાજનીતિમાં બે વખત ફેરફાર આવ્યા. પહેલીવાર નીતિશ કુમારે ભાજપ સાથે ગઠબંધન કરી અને સરકાર રચી, ત્યારબાદ ભાજપને છોડી અને આરજેડી સાથે મળીને સરકાર રચી. આમ જોવા જાવ તો જેડીયુ પાસે પોતાના પૂરતા નંબર નથી કે મુખ્યમંત્રી બની શકે. સૌથી વધારે નંબરો છે એ આરજેડી અને ભારતીય જનતા પાર્ટી પાસે છે, પરંતુ નીતિશ કુમાર એ વર્ષોથી તે એ પ્રકારે ચૂંટણી લડે છે કે ગમે થાય એટલા નંબર્સ લઈને આવો કે મુખ્યમંત્રી પદ મારું રહે અને જે તે પાર્ટીને પોતાની સરકાર ચલાવવી હોય તો એને મારા સમર્થનમાં આવવું પડે. આખી જે નંબરની ગેમ છે, નંબરની ગેમ પર જ ગમે તે ઘડીએ બિહારનું જે રાજકારણ છે તેમાં પલટો આવી શકે છે. ગમે તે માણસે નંબર્સ મેળવી અને પોતે સરકાર બનાવવાનો દાવો રચી શકે. જો અત્યારે કોના પેટમાં શું ચાલી રહ્યું છે, કોના મનમાં શું ચાલી રહ્યું છે એ કેવું ઘણું મુશ્કેલ છે, કારણ કે લોકસભાની ચૂંટણી છે. ભાજપ પણ બિહારમાં ઘણી સ્ટ્રોંગ જોવા મળે છે. આરજેડી અને જેડીયુ વચ્ચેનું ગઠબંધન તૂટી જાય તો આરજેડી અને કોંગ્રેસ સિવાય તેમની પાસે બહુ વધારે સંખ્યાબળ નથી રહેતું. એટલે નંબરની દ્રષ્ટિએ પણ કોણ કોની સાથે જાય છે એના પર નિર્ભર થાય છે. પરંતુ સૌથી 3 ઇમ્પોર્ટન્ટ નંબર તો આરજેડી, જેડીયુ અને ભાજપ પાસે છે. કોંગ્રેસ પાસે માત્ર પોતાના 7 જેટલા ધારાસભ્યો છે, બાકી અપક્ષ છે. એટલે એવામાં કોણ ક્યાં જશે, કોણ શું કરશે નક્કી નથી. પરંતુ આવતીકાલે નીતિશનું રાજીનામું પડે એ બાદ આગામી સમયના પત્તા ખુલી શકે કે નીતિશ કુમાર શું કરવા માંગે છે. જી બિલકુલ, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ.